ભારતની એવી સુંદર જગ્યા કે જાણે ચાલતા ચાલતા તમને એવું લાગે કે સ્વર્ગ તરફ જઈ રહ્યા છીએ, જાણે કે બરફ પડ્યો હોય એવી અહીંની આ સફેદ જમીન ભારતની એકમાત્ર આવી જગ્યા છે જ્યાં તમને પાણી અને નમકનો અનોખો સંગમ જોવા મળે ને અહીંની જે સફેદ ધરતી છે એ રણને સફેદ રણમાં ફેરવી દે છે અને આ નજારો કંઈક જોતા જ બને એવી આ જગ્યા ગુજરાતના કચ્છ જિલ્લાના ઘોરડો વિસ્તારમાં આવેલી છે. વ્હાઇટ ડેઝર્ટ ઓફ કચ્છ. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી ચેનલ પર. તો આજે મોર્નિંગમાં છે અમે કચ્છનું સફેદ રણ જે છે તે જોવા માટે આવી ગયા છે અને બહુ જ ઠંડી છે, વાતાવરણ બહુ સારું છે, સનરાઈઝ થઈ ગયો છે. તો ચાલો સફેદ રણ જોઈએ અને તમને પણ બતાવીએ. જે રણનો મેઇન એરિયા છે જે જોવા માટેનો, કે જે એન્ટ્રી ગેટ છે સફેદ રણનો, ત્યાંથી લગભગ 1 થી 1.5 કિલોમીટરના અંતરે છે. તો તમે તમારું પ્રાઇવેટ વાહન અંદર લઈ જઈ શકો છો અને અથવા તો જે આ કેમલ રાઈડ છે તે કેમલ રાઈડ પણ તમે લઈ શકો છો. અને પૂરું સફેદ રણને બર્ડ આઈના વ્યૂ સાથે જોવા માટે તમે પેરા મોટરિંગનો પણ ઉપયોગ કરી શકો છો. જે સફેદ રણ છે એનું જે પાર્કિંગ એરિયા છે ત્યાં પહોંચી ગયા છે અને તમે આ સાઈડ જોઈ રહ્યા છો સફેદ રણ જે કચ્છનું દૂર દૂર સુધી. મિત્રો ઘોરડો કચ્છનું સફેદ રણ જોવા માટે આવી ગયા છે ને મારી પાછળ દૂર દૂર સુધી સફેદ રણ જોઈ જ રહ્યા છો. કારણ કે સ્નોફોલ થયો એટલે કે બરફ પડ્યો હોય એ ટાઈપનો આખો નજારો છે અને મીઠું પણ એવું જ છે. તમે જુઓ બરફના કાંકરા હોય એવું લાગે, જાણે બરફ પડ્યો હોય ને એવું લાગે. જુઓ તમે આ જે તમે જોઈ રહ્યા છો તે રણોત્સવ દરમિયાન જે અલગ અલગ થીમો ઊભી કરેલી છે, જ્યાં તમે પોતાની સેલ્ફી ક્લિક કરી શકો છો અને બધા આનંદ માણી રહ્યા છે અને સાઉન્ડ પણ મૂકેલું છે, બધા ડાન્સ પણ કરી રહ્યા છે અને બધા ખૂબ એન્જોય કરી રહ્યા છે. રણમાં ઠંડી બહુ હોય, સાચી વાત છે. 9 વાગવા આવ્યા છે છતાં પણ ઠંડી એટલી છે એની વાત જવા દો. બહુ જ ઠંડી છે, વાતાવરણ બહુ શાંત અને સુંદર વાતાવરણ છે. જ્યાં વ્હાઈટ રણ અને રણ જ છે. મીઠું જાણે એવું લાગે છે કે જાણે સ્નો પડ્યો હોય, બરફ પડ્યો હોય. કારણ કે હાવ હજી મીઠું જે છે એટલું બધું કડક નથી થયું, કારણ કે જે જાન્યુઆરી ચાલે છે 2 મહિના જાય એટલે ફૂલ કડક ચાદર થઈ જાય અને એકદમ સફેદ રણ થઈ જાય. જો કે તમને દેખાય છે આખું સફેદ રણ થઈ ગયું છે. મીઠું છે જે ઠંડના હિસાબે થોડુંક ઓછું છે. જાણે કે ધરતીએ સફેદ ચાદર ઓઢી લીધી હોય એવો કંઈક ખૂબસૂરત આ નજારો છે અને દૂર દૂર સુધી આ જે સફેદ રણ છે તે દેખાઈ રહ્યું છે. સફેદ રણ અને ઉપર સ્કાય. બહુ વધારે સમય તો નહીં બગાડીએ સફેદ રણમાં, કારણ કે હવે અહીંથી આપણે આશાપુરા માતાના મઢ તરફ જવાનું છે, તો જલ્દીથી અહીંથી નીકળી જઈશું. મિત્રો સફેદ રણ તો આપણે જોયું, પણ જે કચ્છનું જે પ્યોર રણ કહેવાય, જે રણ કહી શકાય, જે માટીથી બનેલું ને જે ખારમાં જે આ વનસ્પતિઓ ઉગેલી છે અને જે આમ ભૂરા રંગનું જે રણ આપણને જોવા મળે, આ પણ એક અલગ જ નજારો છે. તમે જોઈ જ રહ્યા છો. તો મિત્રો જે કચ્છનું સફેદ રણ છે, જે ઘોરડો વિસ્તાર, એ આખું જોઈ લીધું છે. જે રણોત્સવ છે તે જે રણોત્સવ જે છે તેમાં અલગ અલગ ટેન્ટ અને ટેન્ટ સિટીઓ હોય છે અને અલગ અલગ જે જગ્યાઓ હોય છે એના ચાર્જીસ હોય છે. એટલે મેં બહુ ઝાઝી જગ્યાઓ વિઝિટ નથી કરી. બાકી જે પ્રદર્શન જે હતું એ વિઝિટ કરેલું છે નાઇટના સમયે. જે અહીંની જે હેન્ડક્રાફ્ટ વસ્તુઓ મળે એ બધી, અને બસ. તો અહીંથી
હવે નીકળીએ છીએ ને મળીએ આપણે આશાપુરા માતાના મઢ તરફ જવા માટે નીકળીએ છીએ અને બસ મળીએ હવે માતાના મઢે. જય માતાજી. જય માતાજી મિત્રો, જય માં આશાપુરા. તો મિત્રો આપણે કચ્છ જિલ્લાનું જે લખપત તાલુકો આવેલો છે તેમાં માતાનો મઠ જે આવેલો છે આશાપુરા માતાજીનો મઠ, તેના દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો ચાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ. મંદિરનો દર્શન કરવાનો જે સમય છે તે સવારે 5 થી બપોરના 1 સુધીનો છે અને બપોર પછી 3 વાગ્યાથી 8:30 વાગ્યા સુધીનો સમય છે. અને બપોરે પ્રસાદીની વ્યવસ્થા પણ છે અને રહેવા માટેની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. તો એની પણ પૂરી વ્યવસ્થા અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો મંદિર આંગણમાં વયા છે અને જે મંદિરનો ચોક છે, આંગણ છે મંદિરનું, તેમાં બસ આરામથી બેઠા છે અને બસ ભક્તિમય વાતાવરણ છે. જો કે એમાં આશાપુરા મંદિર જે તમે મારી પાછળ જોઈ જ રહ્યા છો, મંદિરની સાઈડમાં ધર્મશાળા છે અને આ સાઈડમાં ભોજનશાળા વ્યવસ્થા છે જે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ બહુ જ સારી છે અને મંદિરનો દર્શનનો ટાઈમ 3 વાગ્યાનો છે એટલે બસ અમે થોડી વાર બેઠા છીએ અને પછી દર્શન કરી લઈએ. તો મિત્રો જે મંદિરનું આંગણ છે એમાં તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકો છો. જે રેલિંગ છે એની અંદરની સાઈડ તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકતા નથી. અને જે આશાપુરા માતાજીના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો લગભગ 1500થી વધારે વર્ષ જૂનું આ મંદિર છે. આ મૂર્તિ જે છે તે સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. ઘણા વર્ષો પહેલાં એક વેપારી વાણિયો રાજસ્થાનમાંથી વેપાર કરવા માટે આવેલો અને એ વાણિયો જે હતો એ માતાજીનો બહુ જ પરમ ભક્ત હતો. એટલે આ જગ્યા પર તે રોકાણો અને આ જગ્યા પર માતાજીની પૂજા અર્ચના કરી. એટલે પૂજા અર્ચના કરી એટલે માતાજી રાતે સપનામાં એને આવ્યા અને કીધું કે આ જગ્યા પર મારું મંદિર બનાવે અને મંદિર બન્યા પછી 6 મહિના સુધી એનો દરવાજો બંધ રાખે એટલે હું સ્વયં પ્રગટ થાઈશ. એટલે એવું મંદિર બનાવ્યું વાણીએ અને મંદિર બનાવ્યા પછી લગભગ 5 મહિના જેટલો સમય ગયો એટલે મંદિરની અંદરથી ઝાંઝરીનો અવાજ આવતો હતો. એટલે વાણિયાને એમ થયું કે હું ખોલીને જોઈ જાઉં, માતાજીના દર્શન કરી લો. પણ 5 મહિના પછી મંદિર ખોલ્યું એટલે માતાજીએ જે આપેલો સમય હતો એ સમય પૂરો નહોતો થયો, જેના કારણે જે માતાજીની મૂર્તિ છે એ પૂરી પ્રગટ ન થઈ શકી. પગ સુધીનો ભાગ બાકી રહ્યો, પગથી નીચેનો. અને પછી વાણિયાને અફસોસ થયો જેથી કરીને એને માતાજીની માફી માગીને માતાજીએ એને ક્ષમા કરી અને વરદાન માગવા કહ્યું. એની ભક્તિથી પ્રસન્ન થઈ અને એને સંતાન પ્રાપ્તિ માટે વરદાન માગ્યું ને માતાજીએ તથાસ્તુ કીધું. તેથી જ તે માં આશાપુરા છે તે સૌના દુઃખ હરનારા અને સૌની મનોકામના પૂર્ણ કરનારા માં આશાપુરામાં છે. અને જે આ મૂર્તિ છે તે સ્વયં પ્રગટ થયેલી છે. બસ આ હતો આ મંદિરનો ઇતિહાસ. જય માતાજી.
દર્શન કરી અને બહાર વ્યા છે એમાં આશાપુરાના દર્શન કરી અને ધન્યતા અનુભવ્યા અને તો અહીંથી આપણે ફટાફટ રવાના થઈશું કારણ કે લગભગ 80 કિલોમીટર આપણે દૂર જવાનું છે જે કડિયો ધરો આવેલો છે ધ ગ્રાન્ડ કેનિયન તે જોવા માટે. કચ્છમાં જે કડિયો ધરો ગ્રાન્ડ કેનિયન કહેવાય તે જોવા માટે આવી ગયા છે અને સમય તો જે 5 વાગ્યા છે પણ જેવી તેવી ઠંડી લાગવા માંડી છે અને થોડુંક ટ્રેકિંગ કરી રહ્યા છીએ. જોકે રસ્તો તો બનેલો છે પણ 4x4 ગાડી હોય તો હાલે, બાકી તમારે લગભગ 2 થી 2.5 કિલોમીટર જેટલું જંગલની અંદર તમે આ રીતનું કંઈક જંગલ છે એની અંદર ચાલીને જવાનું રહેશે. તો ધીમે ધીમે ચાલતા નીકળી ગયા છીએ. આ ટાઈપનું કંઈક ટ્રેકિંગ છે મિત્રો. અને જો તમારે કદાચ ટ્રેકિંગ ન કરવું હોય, ચાલી ન આવવું હોય તો અહીંયા 4x4 જીપોની વ્યવસ્થા છે, એમાં બેસીને તમે અહીંયા આવી શકો છો. એમાં એનો અલગ ચાર્જ દેવાનો રહેશે. તો મિત્રો સામે કંઈક અમારે જવાનું છે આ ઓલી ધાર અને આ ધારની વચ્ચે. આ ટાઈપનો કંઈક નજારો છે અહીંયા. જો લોકેશન તો સારું છે પણ ટ્રેકિંગ કરીને આવવું નહીં, કારણ કે મેં શરૂઆતમાં તમને કીધું હતું 2 કિલોમીટર જેવું ટ્રેકિંગ છે, પણ 2 કિલોમીટર નહીં, લગભગ 5 કિલોમીટર જેટલું ટ્રેકિંગ છે. અને આ ટાઈપનું કંઈક જંગલ એરિયા છે, એટલે જે શેરિંગ જીપો હોય એમાં આવી જવું. અને ટ્રેકિંગના શોખીન હોય તો કાંઈ વાંધો નહીં, બાકી આ ટાઈપના કંઈક નજારા છે. આજનો આ અનુભવ અમારા માટે કંઈક અલગ જ હતો. એટલે કારણ કે મારું ફેમિલી સાથે નહોતું એટલે કંઈ બહુ એવો વાંધો નહોતો આવ્યો. બાકી આજે જે આ અમે ટ્રેકિંગ કર્યું એ કંઈક જે ડિસ્કવરીમાં બેર ગ્રીલ આવે છે ઓલો મેન વર્સિસ વાઇલ્ડવાળો, એ ટાઈપનો કંઈક અનુભવ થયો. અને હકીકતમાં થોડો ડર પણ લાગતો હતો, કારણ કે જંગલ જ તે કંઈક એવું હતું થોડુંક, અને એરિયો આખો અજાણ્યો હતો. પણ જો કે આનંદ ભરપૂર લીધો, ટ્રેક કરવાની મજા આવી અને જે આખું લોકેશન જે છે તે જોવાની પણ મજા આવી. કારણ કે જે અહીંનું આ કેનિયન જે છે તે આ લાલ પથ્થર માટે જ વખણાય છે, જે તમે જોઈ રહ્યા છો તે. અને લાલ રેતીનું છે એટલે એવું લાગે કે મંગળ ગ્રહની સત્તા હોય એવું. એટલે આ કેનિયન જોવા માટે માણસો દૂરથી એટલે આવતા હોય છે. ટ્રાન્સફોર્મર મૂવી કદાચ તમે જોયું હોય તો એમાં જે વિલન છે એ રોબોટનું ફેસ હોય ને એ ટાઈપનો આ પથ્થર કંઈક છે. જો આંખ્યું, નાક અને તમે જો એનું સિંગ પણ છે. અને આ ટાઈપની કંઈક ખીણ છે અને ઉપરથી પાણી પડતું હોય ત્યારે આનો કંઈક અલગ જ નજારો હોય. અને આ જો આ જે પથ્થર છે એ કંઈક મોટો કાચબો હોય એ ટાઈપનો પથ્થર છે. એટલે લોકેશન તો શાનદાર છે, જોરદાર છે, નજારો જોવા જેવો છે આ કેનિયન જે છે. અને એમાં જુઓ તમે હવે કંઈક પથ્થર બદલાણો છે, વ્હાઇટ પથ્થર હોય એ ટાઈપનો કંઈક આ નજારો છે. ને આ જો આ કેનિયન આખું આ ટાઈપનો કંઈક શાનદાર નજારો. ને અહીંયા જો મિત્રો જે પાણી પણ ભરેલું છે. અને આ જો તમે ગુફા. અને આ કંઈક એવું લાગે કે જાણે મગર મોઢું ખોલીને બેઠી હોય. ટ્રેકિંગ અમારું સફળ રહ્યું અને જે ગ્રાન્ડ કેનિયન છે ત્યાં પહોંચી ગયા છે. આનો બેસ્ટ નજારો જોવો. ટ્રેકિંગ કર્યું પણ ટ્રેકિંગ વર્કશોપ છે. અહીંયા અમે આવ્યા અને મજા આવી. અને આ કંઈક ગ્રાન્ડ કેનિયન છે, આ જે કડિયો ધ્રો કહેવાય તે આ ગ્રાન્ડ કેનિયન. આ ટાઈપનો કંઈક નજારો છે ગ્રાન્ડ કેનિયનનો. તમે મારી પાછળ એનો નજારો જોઈ રહ્યા છો. આ જે કડિયો ધરો છે તે મિત્રો જગ્યા બહુ સારી છે. અને જે ભૂ પ્રેમીઓ હોય
એના માટે બેસ્ટ જગ્યા છે. કારણ કે જે આ લોકેશન જે છે તે આમ તો જે પાણીની આપણે નદી હોય એમાં બનેલું છે. જે ચોમાસામાં જે ફૂલ પાણી આવે ને એના કારણે આ જે બધી રોકો છે એ પાણી દ્વારા કટ થયેલી છે. અને જે નજારો જે છે તે કંઈક આમ અલગ જ તે ગ્રહ પર આવી ગયા હોય એ ટાઈપનો નજારો બને અને જોવા જેવી જગ્યા છે. આ જે રોક બધી તમે જોઈ રહ્યા છો જે પાણી દ્વારા જ તે કટ થયેલી છે. વર્ષોના વર્ષો વયા ગયા અને પાણી પુષ્કળ પ્રમાણમાં આવતું હોય એના કારણે આ બધું કટ થયેલું છે. જે કેનિયન છે ગ્રાન્ડ કેનિયન એ મારી પાછળનો તમે જોઈ રહ્યા છો. અહીંથી આખો જે આ ધરો છે જે ગ્રાન્ડ કેનિયન જે કહેવાય તે દેખાય છે. બહુ મસ્ત એવી જગ્યા છે અને ફોટોશૂટ થાય એવી જગ્યા છે. બહુ સારી જગ્યા છે, પણ ટ્રેકિંગ થોડુંક વધારે કરવું પડે ને અથવા તો 4x4 ગાડી હોય તો અહીંયા આવી શકો. બાકી જગ્યા એક નંબર છે, જોવાની બહુ મજા આવી અને અહીંયા જોઈને અહીંયા આવીને આનંદ પણ થયો. તો બસ આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.